સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે। ધાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો ધાંગધ્રામાં પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો આપઘાત સામે આવી રહ્યો છે। રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। અગમ્ય કારણોસર ગળે ફાંસું ખાઈને જીવન ટૂંકાવ્યું છે। આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ધાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત સામે આવ્યો છે। મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે। તો ધાંગધ્રામાં પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા અશોક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અશોક, સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે, શું છે સમગ્ર વિગત? વાત કરવા જઈએ તો જે રીટાબેન કોન્સ્ટેબલ છે કોઈ અગાઉ કારણસર કે ડ્યુટીના ડિપ્રેશનમાં આવીને હાલ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો મામલો સામે આવે છે। ત્યારે હાલ તો વધુ તપાસ વાત કરવા જઈએ તો જે રીટાબેન જે હતા જે પોતાના ફરજ પર ઘરે આવીને આપઘાત કરી લેતા હાલ પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે। અશોક, આ અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાઈ છે? હાલ તો રીટાબેનની ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે રીટાબેન કયા કારણોસરથી પોતે આપઘાત કર્યો છે અને હાલ પોલીસ બેડાની અંદર એક તપાસનો વિષય બની ગયો છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આભાર। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે। મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। હાલ તો સુરેન્દ્રનગરના પોલીસ બેડામાં મહિલા કોન્સ્ટેબલે કેમ આપઘાત કર્યો તો ચર્ચાનો વિષય બન્યો છે। તો ધાંગધ્રામાં પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। અગમ્ય કારણોસર જ આપઘાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। ગળે ફાંસો ખાઈને રીટાબેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે। તો ધાંગધ્રામાં પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। અગમ્ય કારણોસર આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। તો હાલ તો પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। તો ધાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે ધાંગધ્રાથી અગમ્ય કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને પગલે પોલીસ બેડામાં પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। મહિલા કોન્સ્ટેબલે કેમ આપઘાત કર્યો તે દિશામાં હાલ તો તપાસ શરૂ કરાઈ છે। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। ધાંગધ્રા પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। તો આ મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે। જૂનાગઢ લોકસભામાં આવતા આ ગીર વિસ્તારના 16 કરતા વધુ ગામના લોકોએ ઇકોઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। આગામી થોડા જ દિવસોમાં જો ઇકોઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં થાય તો તાલાલા વિસ્તારના 16 કરતા વધુ ગામો મતદારો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે।
પાછલા એક દશકાથી ગીર જંગલ વિસ્તારમાં ઇકોઝોનનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીમાં મુકાયો છે. તો ઇકોઝોન વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિવિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનની હિસાબે છેલ્લા 3 વર્ષથી અમે લડત આપીએ છીએ, આંદોલન કર્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર મુદ્દો બની જાય છે. આ 2 દિવસ પહેલા અમે મામલતદાર શ્રી સાહેબને આવેદન પાઠવેલ છે, જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત એને કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે. ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ 1 થી 10 કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે. ખેડૂતોને એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જવું, લાઈન ખોદવી હોય તો મંજૂરી નથી મળતી, ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી. તો કેમ આવી રીતે? માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે? હાલમાં તો તમામ સામાન્ય વર્ગ, ખેડૂતોથી માંડીને તમામ વર્ગને નુકસાન જ છે. ઇકોઝોનના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે. ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે, વીજળીની લાઈન લઈ જવી તો પણ મંજૂરી લેવી પડે છે, વાડીએ જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે, અને એ મંજૂરી પણ મળતી નથી. તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે. મુખ્યત્વે ઇકોઝોનના કારણે તો તાલાળા તાલુકાના આખાને નુકસાની જ છે, જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઈનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે. એ તદુપરાંત 16 ગામોનો 16 ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે 25 વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં નર્મદાનું પાણી ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યું છે. ગોખરવાડા ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ડેમ ભરવા માટે ગેરકાયદેસર નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું, તો ત્યારે આ ઘટના બની છે, જેમાં પાણી ફરી વળતા ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ ગિરનાર કમલમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ધારાસભ્ય, સાંસદ, મેયર, કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા. ગુજરાતમાં બની રહેલા જુદા જુદા જિલ્લાઓમાં કમલમોના કામ વહેલી તકે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું, જેમાં મતદારોની સગવડતા માટે આ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. CR પાટીલે સભા સંબોધતા લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા ટકોર કરી હતી. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ ઈદ માટે ₹10,000ની ખંડણી માંગી હતી. સ્થાનિકોએ ખંડણી આપવાની ના પાડતા 2 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમાજના લોકો ગંગાજળિયા પોલીસ મથક પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર પોલીસ ચોકી સામે જ મારામારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સામે જ હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 જેટલા શખ્સોએ ચાની લારી પર બબાલ કરી હતી, જેમાં ચાની લારી ઊંધી કરી તીક્ષ્ણ હથિયાર વડે 2 લોકો પર જીવલેણ હુમલો કરાયો હતો. ત્યારે હુમલામાં બંને પક્ષના લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. દ્વારકામાં શિવરાજપુર અને ગોમતી ઘાટને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વારંવાર બંધ કરી દેવાય છે, ત્યારે ગ્રામજનો, ધંધાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તેમજ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી છે. જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે, એટલે જ આંદોલન કરવામાં આવ્યું છે. અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ વહીવટી તંત્ર જાગશે નહીં, એવી અમારી સમજ ક્લિયર છે. એટલે ચૂંટણી બહિષ્કાર, બીચનો બંધ કરાવવું
અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય નિયમ. સુરતમાં મજુરા ગેટમાં મેટ્રો પાસેના તિરુપતિ એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી છે. તિરુપતિ એપાર્ટમેન્ટ વર્ષો જૂનું હોવાની સાથે જ કોલમમાં અનેક ભાગોમાં તિરાડો પડી ગઈ છે. સ્થળ તપાસ વખતે અનેક ચિંતાજનક સ્થિતિ ધ્યાનમાં આવી હતી. તિરુપતિ એપાર્ટમેન્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ જોવા મળી રહ્યો છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. તિરાડો પડતા એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ આપવામાં આવી છે. તો બિલ્ડિંગના રિપેરિંગની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે. બિલ્ડિંગની સ્થિતિ જોખમ સર્જી શકે છે અને ત્યારે લોકોને રહેવા માટે પણ આ બિલ્ડિંગ સુરક્ષિત નથી. જામનગરના કાલાવડમાં મહિલાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવાગામમાં આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી. આશ્રમમાં સેવા કરતી મહિલાનું અપહરણનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મહિલા પરિવારનો ત્યાગ કરીને આશ્રમમાં સેવા કરવા માટે આવી હતી. પરિવારને મંજૂર ન હોવાથી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાના 2 ભાઈઓ સહિત 9 શખ્સો ધોકા અને પાઇપ લઈ આશ્રમમાં આવ્યા હતા. મહિલાને ટીંગાટોળી કરી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નાકાબંધી કરી જામકંડોરણા પાસે આવેલ ચેકપોસ્ટ પાસે પોલીસે મહિલાને છોડાવી હતી. મહિલાએ 2 ભાઈઓ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. આદિત્ય રોડ પર આવેલ મકાનમાં વહેલી સવારે 4 વાગે આગ લાગી હતી, જેમાં ગુંગળામણથી બ્રાહ્મણ પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો. મકાનમાં આગ લાગતા ગુંગળામણને કારણે 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 બાળકીનું મૃત્યુ થયું છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. બહુ હતો અને બહુ ગુગળામણ હતું અને બહુ 2 માળ લગીને પહોંચી ગઈ હતી આગ. નીચેથી લાગેલી ને ઉપરના ઉપલા માળ લગીને પહોંચેલી હતી અને ધુવાણો બહુ હતો, સતત અંદર જઈ શકાતું નહોતું એવું બહુ આગનો ધુવાણો હતો. સુરતમાં નકલી માર્કશીટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો ભોપાલના 3 વિદ્યાર્થીઓ 18 નકલી માર્કશીટો સાથે મળી આવ્યા છે. આરોપી સંજય ગેલાણીના મોબાઈલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા વધુ પૂછપરછમાં સુરતના વધુ 2 એજન્ટોના નામો ખુલ્યા છે. પોલીસની 2 ટીમો રવાના કરવામાં આવી છે. બિહાર અને દિલ્હીથી ટીમો રવાના કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જસદણના યુવાનનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે. કોટડા સાંગાણીની યુવતીનું પણ સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. જિલ્લામાં 1 મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 દર્દીઓ જોવા મળી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી મોત નીપજતા લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનામાં બાળકીનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું. ખત્રીનગરમાં રહેતા પરિવારની 1.5 મહિનાની બાળકીને તાવ અને ઝાડા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહીં હોવા છતાં બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે. ત્યારે ન્યુમોનિયાથી બાળકીનું મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં લીંબડીથી છાસિયા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. સાયલાના ગોસળ ગામ પાસે મૃત પશુ સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાકા ભત્રીજાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 5 થી વધારે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલોને બોલાવી અને ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલો સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ મારફતે મહિલા મોડેલોના ફોટા ગ્રાહકોને મોકલતા હતા. પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટમાં એક યુવતી પકડાતા પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય 3 મોડેલો મળી આવી હતી. 18 થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે. આ મોડેલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. મોટા મોટા નબીરાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા. નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી. રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ ના હોય તેમજ જાવેદ ના હોય, બહારથી છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા AH2ના PI તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં. સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ જે છે તેનો પર્દાફાશ કર્યો છે. જોઈ શકાય છે જે પ્રકારે 4 જેટલા જે મોડેલો જે છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ 4 મોડેલો જે છે તેમને વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી અને તેમાંથી પોલીસે જે છે તે મુક્ત કરાવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે છે તેણે આ હાઈ પ્રોફાઇલ જે સેક્સ રેકેટ જે ઝડપી પાડ્યું છે તે વેસુની એક હોટેલમાં ચાલી રહ્યું હતું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની યુનિટને જે પ્રકારે બાતમી મળી હતી અને બાતમીના આધારે અહીંયા રેડ કરી હતી. તે દરમિયાન 4 જેટલી જે આ મોડેલ છે તે ને મુક્ત કરાવી હતી અને ખાસ કરીને આ 4 મોડેલ જે છે તે મુંબઈમાં વેબ સિરીઝમાં સાઇડ રોલનું કામ કરે છે. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ યુનિટ દ્વારા એક ડમી ગ્રાહક જે છે તે બનાવી અને મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ દલાલનો સંપર્ક કરી અને આ સમગ્ર સેક્સ રેકેટ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવનાર જે રાજ અને જાવેદ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલે જે હોટલમાં રેડ કરવામાં આવી હતી તે દરમિયાન 4 જે મહિલા જે કહી શકાય કે મોડેલ છે તેને મુક્ત કરવામાં આવી છે અને આ મોડેલ જે છે તે ખાસ કરીને જે સિરિયલો છે તેમાં જે સાઇડ રોલ સિરીઝો છે તેમાં સાઇડ રોલનું જે છે તે કામ કરતી હતી અને તેમાં જે પ્રકારે કામ દરમિયાન જે દેહ વ્યાપારનો જે ધંધો ચલાવતો હતો તે રાજ અને જાવેદ જે તેમને પોલીસે શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. કારણ કે આ બંને વ્યક્તિઓ જે છે તે આ દેહ વ્યાપારનો આખું રેકેટ ચલાવતા હતા અને ત્યારબાદ આ બંને જે છે તે ફરાર થઈ ગયા છે. આ બંનેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ આ સમગ્ર મામલે આ 4 જેટલી જે મોડેલો છે તેને મુક્ત કરવામાં આવી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરના સહેલા ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો. ડોળિયા પાસેની ઘટના સામે આવી રહી છે. અકસ્માતમાં 2ના મોત થયા છે. સહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના સામે આવી રહી છે. નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરના ડોળિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે તો બાઇક સવાર બંને વ્યક્તિના મોત થયા છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. સહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરમાં સહેલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો નેશનલ હાઈવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ડોડિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. બાઇક સવાર બંને વ્યક્તિના મોત થયા છે. તો સહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં સહેલા ચોટીલા નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તો ડોળિયા પાસેની ઘટના સામે આવી રહી છે. નેશનલ હાઈવે ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 2ના મોત થયા છે. તો ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, વધુ તપાસ હાથ ધરી છે. બાઇક સવાર બંને વ્યક્તિના મોત થયા છે. તો સહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે બાળકનું મોત થયું છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા તે અનુસાર પાણીની ડોલમાં પડી જતા બાળકનું મોત થયું છે. જે ઘટના સામે આવી રહી છે લીંબડીના ટોકરાળા ગામની, જેમાં સીમમાં ઘટના બનવા પામી છે. બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક પાણી ભરેલ ડોલમાં પડી જતા તેનું મોત થયું છે. તો બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રમતા રમતા બાળક પાણી ભરેલ ડોલમાં પડી જતા તેનું મોત થયું છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. પાણીની ડોલમાં પડી જતા બાળકનું મોત થયું છે. તો લીંબડીના ટોકરાળા ગામની ઘટના છે. સીમ વિસ્તારમાં ઘટના બનવા પામી છે. પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. રમતા રમતા બાળક પાણી ભરેલ ડોલમાં પડી જતા તેનું મોત થયું છે. તો બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રમતા રમતા બાળક પાણી ભરેલ ડોલમાં પડી ગયું છે. તે દરમિયાન તેનું મોત થયું છે. તો સુરેન્દ્રનગરથી ઘટના સામે આવી રહી છે. પાણીની ડોલમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે. સુરતથી મહિલા પીએસઆઈનો લાંચનો મામલો સામે આવી રહ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. મહિલા પીએસઆઈ લાંચ મામલો સામે આવી રહ્યો છે. ચોક બજાર પોલીસના મહિલા લાંચમાં ઝડપાયા હતા. તો મહિલા પીએસઆઈ અને તેના પુત્ર 2 દિવસના રિમાન્ડ પર છે. મહિલા પીએસઆઈનો લાંચનો મામલો સામે આવી રહ્યો છે. પીએસઆઈ મંજુલાબેન 70,000ના પગારદાર છે. લાંચ લેતા ઝડપાઈ ગયા છે. તો પુત્ર અશ્વિને બીએડ કર્યું છે. તે હાલ કોઈ કામ ધંધો નથી કરતો. સુરતમાં મહિલા પીએસઆઈનો લાંચનો મામલો સામે આવી રહ્યો છે. તો ચોક બજાર પોલીસના મહિલા પીએસઆઈ લાંચમાં ઝડપાયા હતા. અહીં મહિલા પીએસઆઈ અને તેના પુત્રના 2 દિવસના રિમાન્ડ પર છે. તેના પુત્રએ બીએડ કર્યું છે. પીએસઆઈ મંજુલાબેન પુત્ર 70,000ના પગારદાર છે. મહિલા પીએસઆઈનો લાંચનો મામલો સામે આવી રહ્યો છે. પુત્ર અશ્વિને બીએડ કર્યું છે. તે હાલ કોઈ કામ ધંધો નથી કરતો. મહિલા પીએસઆઈ અને તેના પુત્ર બંને 2 દિવસના રિમાન્ડ પર છે. તો પોલીસે પીએસઆઈના ઘરે પણ સર્ચ કર્યું હતું. લોકર, બેંક એકાઉન્ટ્સની પણ તપાસ હાથ ધરી છે. તો ચોક બજાર પોલીસના મહિલા પીએસઆઈ લાંચમાં ઝડપાયા છે. મહિલા પીએસઆઈ અને તેમના પુત્ર 2 દિવસના રિમાન્ડ પર છે. ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી. તો ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયાઓ હવે સક્રિય જોવા મળી રહ્યા છે. અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો સપાટો સામે આવી રહ્યો છે. ઘઉં, ચોખા સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તો અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી અનાજ માફિયાઓ સક્રિય થયા છે. કૌભાંડ ઝડપાયું છે. તો અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ અનાજ માફિયાઓ સામે સપાટો બોલાવ્યો છે. કૌભાંડ ઝડપાઈ ગયું છે. સુરતના જહાંગીરપુરાથી હની ટ્રેપનો મામલો સામે આવી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે જહાંગીરપુરાથી. તો જહાંગીરપુરામાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. હની ટ્રેપમાં ફસાવનારી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રાંદેરમાં રહેતા વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો છે. હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. હની ટ્રેપમાં ફસાવી 17 લાખ રૂપિયા પડાવી લીધા છે. તો 2 મહિલા અને 4 પુરુષો સામે ફરિયાદ નોંધાઈ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતના જહાંગીરપુરાથી હની ટ્રેપનો મામલો સામે આવી રહ્યો છે.
હની ટ્રેપમાં ફસાવનારી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તો રાંદેરમાં રહેતા વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.